સુરતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે શરૂ થઈ હતી। સુરતના રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી યોજાનાર આ રથયાત્રામાં હજારો ભક્તો જય જગન્નાથના નાદ સાથે જોડાયા। સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય નગરચર્યા ભક્તિ અને ઉત્સાહના માહોલમાં શરૂ થઈ। સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા। સમગ્ર માર્ગ પર જય જગન્નાથ ગગનભેદી નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। સુરત શહેરના ભક્તિના રંગમાં રંગાયું હતું। ભગવાન જગન્નાથજી પૂરા ભારત વર્ષ પૂરા સંસાર માટે છે। આજે પુરી મુકામે પણ ભવ્ય રથયાત્રા દ્વારકા હો કૃષ્ણ ભગવાનના જે પ્રિય સ્થળ છે તે તો ખરા જ, પરંતુ ભારત વર્ષની તમામ જનતા આજે જય જગન્નાથના નારા સાથે એક ગુંજ આખા ભારત વર્ષમાં ગુંજી રહી છે। તો ત્યારે સુરતમાં પણ ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા સ્ટેશનથી જહાંગીરાબાદ પહોંચશે અને હજારો ભાવિક ભક્તોનો લાભ લેશે। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા સુરત અને ગુજરાતમાં હર હંમેશા આપના આશીર્વાદ વરસાવતા રહે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।